નમસ્કાર ખેડૂત મિત્રો, સમૃદ્ધ ખેતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જામનગર તાલુકાના હર્ષદપુર ગામે આવેલા છીએ કે જે પ્રગતિશીલ ખેડૂતે 39 નંબર મગફળીનું વાવેતર કરેલું છે અને ખૂબ સરસ અત્યારે મગફળીનો પાક અત્યારે હાલમાં ઊભો છે અને તેને આમાં કઈ કઈ ટ્રીટમેન્ટ કરેલી છે તો તેની આપણે માહિતી ખેડૂત પાસેથી લેવાની છે। તો સર્વપ્રથમ આપણું નામ શું છે? મહેશભાઈ અટારા, હર્ષદપુર। મગફળીનું વાવેતર કર્યું એના કેટલા દિવસ થયા મહેશભાઈ? આ 72 થી 75 દિવસ થયા। 72 થી 75 દિવસ। હા, આમાં આપણે કુલ દવાના કેટલા સ્પ્રે કરેલા છે? આમાં 3 સ્પ્રે કરેલા છે। 3 સ્પ્રે કરેલા છે, જેમાં આપણે છેલ્લે આપણે મગફળીના જ્યારે દાણામાં દૂધ ભરાવાનો ટાઈમ હોય 39 મગફળી છે એટલે આમાં 60 થી 65 દિવસે એના હાઈ ક્લાસ ગોગડાનું કામ ચાલુ થઈ ગયું હોય તો ત્યારે આપણે કેનો રાઉન્ડ કરેલો? જેયુ પોટાશ નો 72 દિવસે કર્યો તો એક રાઉન્ડ। જેયુ પોટાશ નો રાઉન્ડ કરેલો છે। જ્યારે મહેશભાઈ આ જેયુ પોટાશ નો ઉપયોગ કરેલો હતો ત્યારે મગફળીમાં હજી દૂધ ભરાવાનું કામ ચાલુ થયું હતું, કોક કોક બીબડા હતા અને ત્યારે આનો રાઉન્ડ કર્યો તો 10 દિવસ પછી આમાં ખૂબ જ સરસ રિઝલ્ટ આનું જોવા મળેલું છે અને આપણે એકવાર ફરીથી આનો 10 દિવસ પછી પાછો રાઉન્ડ પાછો પોટાશ નો લેવાનો થશે। આજે મગફળી 72 દિવસની થઈ ને, આજે મગફળી 72 દિવસની થઈ છે અને આનો બીજો સ્પ્રે 85 થી 90 દિવસે બીજો રાઉન્ડ આનો કરવાનો છે। જ્યારે પણ મગફળીમાં દૂધ ભરાવાનું આમાં દાણામાં દૂધ ભરાવાનું ચાલુ થતું હોય કે જ્યારે આપણે કોક કોક નકલું થઈ ગયું હોય ત્યાર પછી આપણે પોટાશનો ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ। પોટાશ આનો એક ખાતરનો જે મેન વિશેષતા છે કે જે આ દાણો દૂધ ભરાતું હોય તો એમાં મદદરૂપ કરે, તમારો પોપટો જે હોય આખે આખો દાણાનો ભરાઈ જાય, પોપટા ખાલી નાળીએ આપણે એમ કે ને છેલ્લે ઉતારો, જ્યારે જો તમે પોટાશનો ઉપયોગ કરેલો હોય છે તો આમાં ઉતારામાં કઈ પ્રશ્ન નહીં રહે, નકર આપણે ઉતારો મગફળીનો છેલ્લે કપાવવાની શક્યતા રહે, થોડી ફોરી થઈ જાય, હળવી થાય, આખો ટૂંકમાં દાણો એનો ન ભરાય। જે ઉતારો આપણે કાઢતા હોય જ્યારે માર્કેટમાં વેચવા જાય ત્યારે ઘણા એમ કહેતા હોય 14 નો ઉતારો આવ્યો, પણ એ 14 નો ઉતારો ક્યારે આવે કે જ્યારે મગફળીને એના જે દાણામાં દૂધ ભરાતું હોય ત્યારે એને પોટાશ દેવામાં આવે તો એમાં સારું પરિણામ મળે।